નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. રાજકીય ભૂકંપ આવી ગયો છે ગુજરાતમાં, કારણ કે કોંગ્રેસમાં પડ્યું છે ભંગાણ. રાજ્યસભાની ચૂંટણી આગામી 8 ઓગસ્ટે યોજાવાની છે. અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને અહેમદ પટેલ જેવા ભાજપ અને કોંગ્રેસના કદાવર નેતાઓ આ ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા છે. ત્યારે જ શંકરસિંહ જૂથના મનાતા બળવંતસિંહ રાજપૂત અને તેજશ્રીબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા નવી ગણતરીઓ મંડાઈ રહી છે. બળવંતસિંહ અને તેજશ્રીબેન ભાજપમાં જોડાયા છે અને બળવંતસિંહ રાજ્યસભામાં ઉમેદવારી પણ કરવાના છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલની જીત પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. જો ગણતરીની વાત કરીએ તો રાજ્યસભામાં એક ઉમેદવારને જીતવા માટે જરૂરી મતોની ગણતરી થોડી અટપટી છે. વિધાનસભાના કુલ ધારાસભ્યોને રાજ્યસભામાં ઉમેદવારી કરનારા ઉમેદવારોની સંખ્યા વડે ભાગવામાં આવે છે. એટલે કે જો બળવંતસિંહ પણ ઉમેદવારી કરે તો ગુજરાત વિધાનસભાના કુલ ધારાસભ્યો 182 ભાગ્યા 4 એટલે કે 45.5 થાય. તેમાં એકનો ઉમેરો કરવો પડે એટલે કે 46.5 થાય. એટલે કે એક ઉમેદવારને જીતવા માટે 47 મત જોઈએ. વિધાનસભામાં સભ્યોની સંખ્યા કુલ ધારાસભ્ય 182, ભાજપના 122, કોંગ્રેસના 57 ધારાસભ્ય, એનસીપીના 2, જેડીયુના અને જીપીપીના એક ધારાસભ્ય. એટલે કે ભાજપ તેના 2 ઉમેદવારને જીતાડવા 47 મત ફાળવે તો કુલ 94 મત થાય. એટલે કે 28 મત વધે, જે તે ત્રીજા ઉમેદવાર બળવંતસિંહને ફાળવી શકે. સામે પક્ષે બળવંતસિંહને જીતવા માટે કોંગ્રેસમાંથી 19 મત મેળવવા પડે. એટલે કે કોંગ્રેસના 19 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરવું પડે. જો કે ભાજપ સમગ્ર મામલે કોઈ કચાશ છોડવા માંગતું નથી. એટલે કે સૂત્રોના મતે ભાજપ પોતાના ધારાસભ્યોના મતે જ અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહને જીતાડવાની ગણતરી માંડી ચૂક્યું છે. ભાજપના હાલ ગૃહમાં 122 ધારાસભ્યો છે. હાલમાં જ બિહારમાં નીતિશ અને ભાજપનું જોડાણ થયું છે. ત્યારે જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવાએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ યુપીએના ઉમેદવારને મત નહોતો આપ્યો. તે મત પણ ભાજપમાં જાય. એટલે કે ભાજપના કુલ મત થાય 123. અને જો ભાજપ ત્રણેય ઉમેદવારને 41 મત ફાળવી દે તો ત્રણેય ઉમેદવાર જીતી જાય. જો કે તે માટે ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા 162 થાય તે જરૂરી છે. હાલ 182માંથી બળવંતસિંહ અને તેજશ્રીબેને રાજીનામું આપી દીધું છે. એટલે ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા છે 180. જો હવે ધારાસભ્યોનો આંકડો 162 લાવવો હોય તો હજુ બીજા 18 ધારાસભ્યોના રાજીનામા પડી શકે તેમ છે. જો બીજી ગણતરી કરીએ તો કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ પણ થઈ શકે. ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્યનો વોટ રદ નથી ગણાતો. હા, તે ધારાસભ્ય ડિસ્ક્વોલિફાઈડ જરૂર થાય છે. જો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં તે ફરી ઉમેદવારી જરૂર કરી શકે છે. શંકરસિંહની નારાજગી બાદ કોંગ્રેસમાં શરૂ થયેલો કકળાટ શમતો નથી. હવે કોંગ્રેસમાં જૂથવાદની પરાકાષ્ઠા આવી ગઈ છે. ત્યારે કોંગ્રેસના કદાવર નેતા અહેમદ પટેલનું રાજકીય ભાવિ જોખમમાં મુકાયું છે. ત્યારે કોંગ્રેસી નેતાઓ ડેમેજ કંટ્રોલ કરી શકશે કે ભાજપનો ભગવો કોંગ્રેસના તિરંગા પર ભારે પડશે, તે સવાલનો જવાબ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ મહત્વનું બની રહેશે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ. તો કોણ કોને ભારે પડશે તે તો બસ આવનારો સમય જ બતાવશે, કારણ કે વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. પરંતુ તે પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે અને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપનાર ધારાસભ્યોનું શું કહેવું છે, બીજેપી કોંગ્રેસ તરફથી જે પ્રતિક્રિયા આવી છે તે સાંભળીએ. અને અમે છેલ્લા 1.5-2 વર્ષથી પાટીદાર સમાજના બધા કોંગ્રેસના આગેવાનો, એમાં ધારાસભ્યો, એક્સ એમપીઓ કે સિદ્ધાર્થભાઈથી માંડીને બધા આગેવાનો વારંવાર રજૂઆત કરતા કે પાટીદારોના મત લેવા હોય તો એમનો પ્રેમ પણ સંપાદન કરવો પડે. તો તમારે કોઈ સારા હોદ્દા પર પાટીદાર સમાજના કોઈને રાખવા પડે. પણ એનો ધરાહાર ઉપેક્ષા થતી હોય એવું લાગી રહ્યું હતું. એટલે સમાજને પણ ન્યાય મળે એવું ક્યાંય દેખાયું નહીં. કોંગ્રેસમાં મજા રહી નથી. એમ વિકાસ કોંગ્રેસ તો મારા તાલુકામાં ગજબ મેં કર્યો છે, પણ
મારું કોંગ્રેસ ક્યારેય સોંપડતી નથી. માન મર્યાદા ઓછી પડતી હતી. બીજા માણસો કામ કરાવી લાવતા હતા અને મારું કામ થતું નહોતું. હું ગૂંચવાઈ ગયો તો બરાબર, અને મેં મારી જાતે ભાજપ પાર્ટીમાં સામેલ થયો છું. કેટલાય સમયથી હું કોંગ્રેસમાં જોઈ રહ્યો છું કે માત્ર ને માત્ર વિકાસ એક બાજુ રહે છે, અંદરો અંદરના ઝઘડા છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યા છે. આજે કોંગ્રેસમાં ગ્રુપિઝમ સિસ્ટમ એટલી બધી વધી ગઈ છે કે માત્ર શું કરવું દિશાહીન પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ ચાલી રહી છે, અને માત્ર ને માત્ર એકબીજાના પતાવવાના કામમાં જ રચી પચી રહેતી હોય છે. અને બહુ દુઃખી થઈને મેં રાજીનામું આપ્યું છે. જરાય નહીં. મને પાર્ટી જે જવાબદારી આપશે એ હું ચોક્કસપણે નિભાઈશ. હું તો બધા હોદ્દા છોડીને આવ્યો છું. હું ખૂબ હૃદયના ઉમળકાભેર એમનું સ્વાગત કરું છું. ભારતીય જનતા પાર્ટીની શક્તિમાં એમની સેવાના બળનો આજથી ઉમેરો થવાનો છે. આપ સૌની વચ્ચે ત્રણેય ખૂબ સિનિયર આગેવાનોનો અને જાહેર જીવનમાં વર્ષોથી જનપ્રતિનિધિ તરીકે કામ કર્યું છે. મને એવું લાગે છે કે 25-30 વર્ષથી 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા, પણ આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસની જે નીતિ રીતિ સિદ્ધાંતો રહ્યા છે તેનાથી સ્વાભાવિક છે કે સારો માણસ એ 100% દુઃખી હોય. તો કોંગ્રેસનો જે સારો માણસ છે તે 100% દુઃખી હશે. બીજેપી આવું કહી રહી છે. બીજેપીને હવે કોંગ્રેસની પણ ચિંતા થવા લાગી છે. જી, અને આ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જયરાજસિંહ પરમાર, નેતા કોંગ્રેસ. જયરાજભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે જ આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ મહેશભાઈ પંડ્યા પણ જોડાયા છે. મહેશભાઈ, આપનું પણ સ્વાગત છે. જયરાજભાઈ, બીજેપીને ચિંતા થાય છે કોંગ્રેસની? કોંગ્રેસની ચિંતા બીજેપીએ કરવાની જરૂર નથી. એટલા માટે કે અત્યારે ખરેખર ભારતીય જનતા પાર્ટીએ જો ચિંતા કરવાની હોય તો જે લોકો પાણીમાં ફસાયા છે, આખી ગુજરાતની, ખાસ કરી ઉત્તર ગુજરાતની જનતા એ ત્રસ્ત છે. એટલે જે ભારતીય જનતા પાર્ટીએ અત્યારે પોતાનું કર્મ છે અથવા એમની જે ફરજ છે એ ફરજ ચૂકી રહી છે. અત્યારે સવાલ રાજકીય નથી. રાજકીય તો આ ઘટનાઓ બનવાની જ છે, એનો સવાલ નથી. પણ આપે જે પ્રશ્ન કર્યો એનો હું સજ્જડ જવાબ એ રીતે આપું છું કે અત્યારે અમને ભારતીય જનતા પાર્ટીને શરમ આવી જોઈએ. તમે જો હમણાં જ આપના કાર્યાલયમાં જોયું તો લાઈવ જ્યારથી 3 ધારાસભ્યો રાજીનામું આપી જે રીતે કમલમમાં ગયા હતા, કમલમમાં ગયા ત્યારે સાહેબ એમના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અમિત શાહ તો આયા જ નહોતા, એટલે એમની રાહ જોતા. એટલે તમે વિચાર તો કરો, આ માણસોને શરમ આવી જોઈએ. શરમ એટલા માટે આવી જોઈએ કે ભાજપને નહીં આવકારવા માટે. મારી વાત પૂરી કરવા દો. શરમ આવી જોઈએ કે બીજેપીને શરમ આવી જોઈએ? શરમ બીજેપીને આવી જોઈએ એટલા માટે કે જે ધારાસભ્યો અમારા 3 ગયા છે એમને શરમ એટલા માટે આવી જોઈએ કે આવકારવા વાળા વ્યક્તિ હાજર નથી. મારી વાત બરાબર સમજો. સદ્યા આખી વાત લોકો સુધી તમારી પહોંચશે. મને પૂરી વાત કરવા દેજો, પછી આપ જે કહેશો એનો જવાબ આપીશ. શરમ તો એ ધારાસભ્યોને આવવી જોઈએ જેમને ગદ્દારી કરી છે. આ બલવંતસિંહ રાજપૂત હમણાં એમ કહેતા હતા, શું નથી આપી બલવંતસિંહ રાજપૂતને? શું કોંગ્રેસે નથી આપી? મને આ ગુજરાતી જનતાના આપના ATV ના માધ્યમથી આજે મારે કોંગ્રેસ પક્ષ વતી સાચો પક્ષ રાખવો પડશે. આમાં કોઈ વ્યક્તિગત વૈમનસ્ય નથી. બલવંતસિંહજી મારા નજીકના સ્નેહી પણ છે, આજે પણ મારા વડીલ છે, મારા મોટા ભાઈ પણ છે. પણ ગુજરાતની જનતા કાન ખોલીને સાંભળી લે કે આજે જે કંઈક બલવંતસિંહ છે કોંગ્રેસ પક્ષના આભારી છે. એમને યુવક કોંગ્રેસમાં એમની વ્યક્તિગત કોઈ આક્ષેપ નથી કરતો. બાકી એમની શું સ્થિતિ હતી, આજે શું સ્થિતિ છે, એના માટે સૌથી વધુ એમને કોંગ્રેસના મોટામાં મોટા કોઈ લાભાર્થી હોય તો બલવંતસિંહજી રાજપૂત છે. મારા મોટા ભાઈ બલવંતસિંહ રાજપૂત કોંગ્રેસના સૌથી વધુ લાભાર્થી છે. આ અહેમદભાઈ પટેલ સાહેબ, હું એટલા માટે વાત કરું છું કે એક ક્ષત્રિય તરીકે વાત કરું છું કે જે અહેમદભાઈ પટેલે પોતાનો સર્વસ્વ, બળવંતભાઈ બરોદે બોલાય શબ્દો અહેમદભાઈ સાહેબના ત્યાંથી થાય. અમે પણ પાર્ટીમાં વર્ષોથી કામ કરીએ છીએ. બળવંતભાઈ અમે બંને વર્ષોથી કામ કરીએ છીએ. આજે એમની સ્થિતિ છે બળવંતભાઈ સાંભળે, કોંગ્રેસમાં અન્યાય થાય છે અને તાકાત હોય તો સિદ્ધપુરથી લડી બતાવે ચૂંટણી. એ પાછલા બાણે મતોની ગોઠવણથી કદાચ રાજ્યસભામાં જવા માંગતા હોય એની સામે મને વાંધો નથી કે વ્યક્તિગત મારું વૈમનસ્ય પણ નથી. એ તો
વ્યક્તિગત પારંપરિક સ્નેહ રહેવાનો છે, પણ તાકાત હોય તો સિદ્ધપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થઈને જીતી બતાવે. ચેલેન્જ આપો છો? ચેલેન્જ આપો છો? પાર્ટીની ચેલેન્જ છે. ઠીક છે, આપ ચેલેન્જ આપી રહ્યા છો. સિદ્ધપુર એના કરતા આગળ વાત કરું. તેજસ્વી બેન કહેતા હતા કે પાટીદાર સમાજનો અન્યાય થયો. આપના સ્ક્રીન પરથી પીઆઈ પટેલ બોલ્યા કે પાટીદાર સમાજનો. અરે ભાઈ, તમે જનરલ ડાયર તમે જેને કહ્યા છે, પીઆઈ પટેલે વિજાપુરની અંદર ભાષણમાં કહ્યું છે જનરલ ડાયર એ ગોળીબાર કરવાનો, લાઠીચાર્જ કરવાનો જીએમડીસી ના ગ્રાઉન્ડ ઉપર આદેશ કોને આપ્યા હતા? એ આદેશ કરવા વાળાની સાથે તમે ખેસ કરવા ગયા. શરમ આવી જોઈએ, શરમ. તમે પાટીદાર સમાજની વાત કરો છો ભાઈ, પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી છે. પાટીદાર સમાજના અને જ્ઞાતિના નામે રાજકારણ નહીં કરો ભાઈ. તમારે એના કરતા જવું હોય અમને કોઈ વાંધો નથી. તમે કોંગ્રેસ પક્ષ છોડો, અમને કોઈ વાંધો નથી. પણ તમે શેના માટે ભાઈ હિપોક્રેટ થાવ છો? દમ શેના માટે કરો છો? કહી દો કે આ શેના માટે? સત્તાની લાલસા છે. ઠીક છે, ઠીક છે. જયેશભાઈ જી, મહેશભાઈ. હા, મહેશભાઈ પણ આપણી સાથે છે. 14 લાશો પડી, 14 લાશો. એ 14 લાશો ઉપર જાફત ઉડાડવા માટે જઈ રહ્યા છે એવું જ પાટીદાર ઠીક છે. આ સત્તાની લાલસા બોલે છે એ સવાલ. ઠીક છે મહેશભાઈ. પટેલે પૂછવું જોઈએ. હા, મહેશ, પ્રતિક્રિયા તમારે ત્યાંથી લેવી જોઈએ. ઠીક છે. પાટીદાર સમાજના નામે રાજકારણ કરવા નીકળેલા આવા સાધુઓને ગુજરાતની જનતાએ ઓળખી લેવી જોઈએ. ઠીક છે મહેશભાઈ, આ જે પક્ષ પલટો થયો છે, સત્તા લાલસા દેખાઈ રહી છે આમાં? બહુ સ્વાભાવિક છે. કદાચ સત્તા લાલસા બી હોય અને કંઈક બીજું હિડન પણ હોય. કારણ કે વિધાનસભાનું લગભગ 4.5 વર્ષ એન્જોય કર્યા પછી જ્યારે 3 મહિના બાકી છે ત્યારે કોઈ એમ કે મને અન્યાય થયો છે. બળવંતસિંહજીની વાત કરીએ તો એ તો દંડક હતા. એ આખું ફ્લોર મેનેજમેન્ટ એસેમ્બલીનું એમના હાથમાં હતું. શંકરસિંહજી બાપુ પોતે વિપક્ષના નેતા હતા. એટલે શંકરસિંહજી અને બળવંતસિંહજી આખું વિધાનસભાનું ફ્લોર એમના હાથમાં હતું. પછી અન્યાયનો સવાલ ક્યાં આવ્યો? તેજસ્વીબેનનો અન્યાય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યો કે એમને છેલ્લે રડતા રડતા નીકળી જવું પડેલું. કારણ કે એ કંઈક બોલવા ઊભા થયા અને ભારતીય જનતા પાર્ટીના આવ્યા, પણ હાલ અધ્યક્ષ છે એટલે એવું ના કહેવાય, પણ રમણલાલ વોરા એમનું ગોત્ર ભાજપ. ઓવર સ્માર્ટ થાવ છો. જી, અને એ જ વ્યક્તિને રાજીનામું આપ્યું છે. એ જ વ્યક્તિને રાજીનામું આપ્યું છે. અને એટલે સવાલ એ થાય કે તમે એટલે સત્તા લાલસા ચોક્કસ દેખાય છે. બીજું હિડન પણ હોય જે પુરાવા નથી એટલે ના બોલી શકાય. પણ હિડનમાં આપ શું જોઈ રહ્યા છો? હિડનમાં શું જોઈ રહ્યા છો? હિડનમાં ધમકી હોઈ શકે. અચ્છા, ધમકી હોઈ શકે. ધમકી હોઈ શકે અને પ્રલોભન હોઈ શકે. કોંગ્રેસ તો ખરીદ ફરોખતના પણ આરોપ લગાવી રહી છે બીજેપી પર. એ પણ હોઈ શકે, પણ આપણે જોડે પુરાવા એવું ના કહી શકીએ. પણ જે આક્ષેપો જે કર્યા, જે જયરાજસિંહે પણ વાત કરી કે પટેલો અને પાટીદાર અનામત આંદોલનમાં નુકસાન કર્યું તે ભારતીય જનતા પાર્ટીએ કર્યું. અને બંનેના પ્રવક્તા તરીકે જોરદાર પીઆઈ પટેલ અને તેજસ્વીબેન બોલતા હતા. જે પાર્ટી અન્યાય કર્યો અને જે પોકારો પાડતા હતા એ પાર્ટીમાં તમે જાઓ છો એટલે લોકો જોઈ રહ્યા છે, લોકો પણ નક્કી કરી શકે. અને એટલે ये पब्लिक है, ये सब जानती है. પબ્લિક બધું જ જાણે છે. આપણી સાથે હેમાંગભાઈ ભટ્ટ પણ જોડાશે, થોડી ક્ષણોમાં જોડાઈ ગયા છે. તેમની સાથે પણ વાતચીત કરીશું. નેતા બીજેપી, હેમાંગભાઈ આપનું સ્વાગત. શું નવસર્જનથી વિસર્જન તરફ જઈ રહી છે કોંગ્રેસ? ખૂબ સાચી વાત છે. કોંગ્રેસે જે પ્રમાણેની પોતાની રાજનીતિ અખત્યાર કરી છે, ચાહે તમે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને લઈ લો, હેમંત બિશ્વાસને લઈ લો, કે અહીંયા કોંગ્રેસના વિપક્ષી નેતા તરીકે અત્યાર સુધી કાર્યરત રહેલા માન્ય શ્રી શંકરસિંહ વાઘેલાને લઈ લો, દરેકની એક જ ફરિયાદ છે કે કોંગ્રેસનું હાઈકમાન્ડ, કોંગ્રેસનું મોવડી મંડળ તેમની વાત સાંભળવાને તૈયાર નથી. જે વાતો લઈને કોંગ્રેસનો વિજય થઈ શકે તે બાબતો લઈને શંકરસિંહ જ્યારે હાઈકમાન્ડને રજૂઆત કરે છે ત્યારે એ બાબતો સ્વીકારાતી નથી. ત્યારે કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જ્યારે કોંગ્રેસ છોડતા હોય તો તેને માટે માત્ર ને માત્ર કોંગ્રેસ જવાબદાર છે. જ્યારે પ્રહલાદભાઈ વિજાપુરના ધારાસભ્ય તરીકે નીતિનભાઈ સુજલામ સફલામ યોજના માટે 150 કરોડ રૂપિયા વિજાપુર, હું તમને એ જ કહું છું પૂજાબેન, જયારે પ્રહલાદભાઈ એવું કહેતા હોય કે 150 કરોડ રૂપિયા સુજલામ સુફલામ યોજના માટે મારા વિજાપુરના વિસ્તાર માટે નીતિનભાઈ એપ્રૂવ કરતા હોય, તેજસ્વીબેન એમ કહેતા હોય કે પ્રધાનમંત્રી શ્રી 24 કલાકમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ માટે લાગણીથી દોડી આવીને હવાઈ નિરીક્ષણ કરીને 500 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય તાત્કાલિક જાહેર કરતા હોય, અહીંયા આરોગ્ય મંત્રી શંકરભાઈ હોય કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હોય, કેડ સમા પાણીમાં પ્રજાની સાથે અતિવૃષ્ટિમાં લોકોની સાથે તેમની લાગણીમાં સામેલ થતા હોય, એવી જ્યારે વિકાસની વાત કરતી ને પ્રજાની સાથે જોડાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે એ વિકાસની ગાથામાં અમને જોડાવાનો આનંદ છે
એવું જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્યો તેજશ્રીબેન કહેતા હોય, મનીષી બળવંતસિંહજી કહેતા હોય, પ્રહલાદભાઈ કહેતા હોય, ત્યારે કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે, મનોમંથન કરવાની જરૂર છે કે એમની વિચારસરણી ક્યાં જઈ રહી છે. નવસર્જનની જ્યારે વાત કરો છો ત્યારે ખરેખર તમારું વિસર્જન ગુજરાતની પ્રજા અને ગુજરાતના તમારા ધારાસભ્યો એમ કહેતા હોય કે સત્તા આવી નથી એ પહેલા સત્તાની સાઠ મારી કોંગ્રેસમાં ચાલે છે. કોણ કયું પદ લેશે ને કોઈ કયા હોદ્દા ઉપર જશે એની જયારે ખેંચતાણ ચાલતી હોય ત્યારે આંતરકલહથી વ્યથિત થઈને આ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. બીજી કોઈ બાબતની તેમને પોતાને ખેવના નથી એમ તેમણે સ્પષ્ટ કર્યું છે. ઠીક છે, તેમણે સ્પષ્ટ કર્યું છે, પરંતુ દર્શનભાઈ ને પહેલા વાત કરી લઈએ એમની સાથે. દર્શનભાઈ, શું દેખાઈ રહ્યું છે? નવસર્જન થી વિસર્જન કે પછી ફરીથી નવસર્જન થી વિસર્જન પછી પાછું નવસર્જન? હમણાં તો નવસર્જન જેવું કઈ દેખાઈ નથી રહ્યું, હમણાં તો વિસર્જન જ દેખાઈ રહ્યું છે. અને હેમાંગભાઈએ કહ્યું કે એ વાત જોઈએ તો કોંગ્રેસ એમના વરિષ્ઠ નેતાઓને સાચવી નથી શકી રહી, એ હકીકત છે અને એ સામે આવીને ઊભી છે આપણી પાસે. અને શંકરસિંહ વાઘેલા જેવા સિનિયર નેતાને એ લોકો ના સાચવી શકતા હોય તો એના જેવી દુઃખની પરિસ્થિતિ બીજી કોઈ હોઈ ના શકે. એટલા માટે પણ ના હોઈ શકે કે અત્યારે એમની પાસે એવો બીજો કોઈ જ નેતા નથી જેનું ગુજરાત લેવલનું, સ્ટેટ લેવલનું સ્ટેચર હોય એવો એક પણ નેતા અત્યારે નથી. જેટલા પણ નેતા છે એમના નામ અત્યારે બોલવા ઠીક નથી, પણ જેટલા પણ નેતા છે બધા જ હારેલા ઉમેદવાર છે. બરાબર, એ પોતાનું ગઢ નથી સાચવી શક્યા એવા લોકો છે, જે પોતાની સીટ પણ નથી જીતી શકતા એવા લોકો છે. આવી પરિસ્થિતિમાં આ તો દેખાઈ જ રહ્યું હતું કે આ થવાનું છે. અને શંકરસિંહ વાઘેલા જયારે નીકળ્યા ત્યારે એમણે કહેલું કે એમણે પાછું ઇંગ્લિશમાં કહ્યું હતું કે આઈ એમ 77 નોટ આઉટ. ઓકે, અને એ જે એમનું સ્પિરિટ હતું અને કે હું રિટાયર નથી થયો, એટલે પ્રશ્ન સામાન્ય રીતે બહુ આસાન થઈ જાય કે નથી થયા તો શું કરવાના. મિની ખજુરાહો થઈ રહ્યું છે. તો આ એક રીતે હવે એને તમે મિની ખજુરાહો કહો હોય તો મિની ખજુરાહો કહી શકો છો. એને જે એની તમે વ્યાખ્યા આપી હોય એ તમે આપી શકો છો. બીજી તરફ નરેન્દ્ર મોદીએ 150 નો ટાર્ગેટ આપ્યો છે ગુજરાત બીજેપીને. આ રીતે બીજેપી આ રીતે પૂરું કરશે 150 નો ટાર્ગેટ? હા, એટલે એના પર જ હું આવું છું કે 1995 થી લઈને બીજેપી જયારે પહેલી વાર જીતી ત્યારથી લઈને અત્યાર સુધી ભલભલી બીજેપીની વેવ હોય એમાં 55 થી 60, 50 થી 60 કોંગ્રેસના ધારાસભ્યો હંમેશાથી જ જીતતા આવ્યા છે. એટલે એ 150 નો ટાર્ગેટ તમારે કરવો હોય તો તોડફોડ તો આમાં જ કરવી પડે. અને એ તોડફોડની પ્રક્રિયા તો પહેલાથી ચાલતી હતી અને કોંગ્રેસ પાર્ટી એમાં મદદ કરતી હતી. એટલે શંકરસિંહ વાઘેલા એમ કહેતા હોય કે સોપારી તમે લીધી છે, મેં નથી લીધી, તો હવે એમાં કઈ ખોટું લાગતું નથી આ મુવમેન્ટ પર. જી, એટલે સોપારી બાપુએ લીધી છે એમ? આડકતરી રીતે એવું કહેવાય. એવું જ કહેવાય. આડકતરી રીતે એવું કહો. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને કીધું કે તમે સોપારી લીધી છે. નહીં, બીજેપી સોપારી બાપુએ લીધી તો પછી આનો જવાબ એ થયો. જી, જયરાજભાઈ. દર્શનભાઈ વાત કરી એ વાત થોડી આગળ વધારું. એમને જે વાત કરી સ્ટેટિસ્ટિકની, એ રાજકીય એમના મૂલ્યાંકન પ્રમાણે જે વાસ્તવિક સ્થિતિ છે એનો ખ્યાલ આપ્યો. એના કરતા હું થોડી આગળ વાત કરું છું કે તમે 1990 નો પરિપ્રેક્ષ જોઈ લો. હવે સવાલ કયો આવે? બે રીતે. એક તો રાજ્યસભાની ચૂંટણીમાં સ્ટેટિસ્ટિકલ શું થશે, એ તો કોઈ જ્યોતિષ, હા બસ મોટો સવાલ. બે જ વાત કહેવા માંગુ છું. એ વાત હું સુવો મોટો કરીને કેમ કહું છું કે બે વાત જ ઉડીને આખી વળગે એવી. એમનો જે હેતુ 150 પ્લસ ની વાત કરી, 150 પ્લસ ની વાત કરી, તો આવા તો એ ગાણા દરેક ચૂંટણી વખતે ગાય છે. એ દર વખતે એમના ટાર્ગેટ 121 ને 131 ને 151, આ તો બધા સૂત્રો છે જે દર વખતે આપવામાં આવે છે. એની સામે વાંધો નથી. તમે જુઓ ટાર્ગેટ એ દર વખતે કંઈક ના કંઈક નવું સૂત્ર લાવે, સૂત્ર પોલિટિકલ પાર્ટીઓ આપે, એની સામે બહુ પોસ્ટમોર્ટમ કરવાની જરૂર નથી. અથવા હું પડવા નથી માંગતો, મારો સમય બગડે. એના કરતા હું મેઇન વાત કરવા માંગુ છું કે ભૂતકાળનો પરિપ્રેક્ષ જોઈ લો. જે ઇલેક્ટોરલ સિસ્ટમમાં મતદાનની જે પ્રક્રિયા છે એમાં પ્રજાને કોઈ ફરક પડતો નથી. હું તમને મેઇન વાત કરું, 1990 તમે જો ચિમનભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીએ સાથે ભેગા મળી અને ગઠબંધન સાથે ચૂંટણી લડ્યા હતા. એટલે પ્રજાનો મેન્ડેટ અમે બંને સાથે છીએ એવો માંગ્યો હતો. કમનસીબે અને ગુજરાતના સદનસીબે એ છૂટા પડી ગયા 1992 જુલાઈ 92 જુદા પડ્યા. એટલે એક સાથે 69 ધારાસભ્યો ધરાવતી પાર્ટી જુદી પડી ગઈ. પછી ચૂંટણી આવી, એમાં પ્રજાએ બરાબર યાદ રાખેલું. સમજો, અમને બી પાઠ ભણાયો છે, હું આપના માધ્યમથી સ્વીકારું છું એ વાત એટલા માટે કે ભૂતકાળમાં આવી ઘટના બનવા જઈ રહી છે એટલે પ્રજા બરાબર યાદ રાખતી હોય છે. પ્રજાનું ઇન્સલ્ટ થાય છે. પ્રજાએ તમને જે રીતે મેન્ડેટ આપ્યો છે એ પ્રજાને તમે ગમે તેવા બાના કાઢો, વાર્તાઓ કરો, પબ્લિક માનતી નથી. તમે મૂર્ખા બનો છો. અને હંમેશા જે ધારાસભ્યો ફૂટી ગયા હોય છે, એ જે ધારાસભ્યો જતા હોય છે બીજા પક્ષોમાં, એ લોકો આ છાપેલા સ્ટેટમેન્ટ લખેલા જ હોય છે બંને રાજકીય પાર્ટીઓમાં. કોંગ્રેસમાં 90 સંધ્યા
આખી પાર્ટી સ્પ્લિટ થઈ. શંકરસિંહજી વાઘેલા, આજ શંકરસિંહજી વાઘેલા 46 ધારાસભ્યો સાથે આવ્યા હતા નહીં કોંગ્રેસમાં, બરાબર? કઈ પરિણામ નહોતું આવ્યું. ફરીથી 117 120 સીટો ભાજપની આવી હતી. એના પછી 37 ધારાસભ્યો ધીરુભાઈ ગજેરા ને બધા 2007માં, હું તો એનો અસરગ્રસ્ત પણ છું. મને કોંગ્રેસે ફાળવેલી જગ્યા, મેં ફોર્મ ભરેલું, ત્યાં અમારા રમીલાબેન ને ટિકિટ આપી. અમે બિલકુલ સહસ ને પાર્ટીનો મેન્ડેટ સ્વીકારી અને અમે પાર્ટીનું કામ કરીશું. મારી વાત સમજો છો? એટલે સરવાળે પરિણામ નથી મળતું. મારી એ વાત છે, મારી ઇતિહાસ દોહરાતા હે. એટલે સવાલ એ છે કે તમે શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શું જશે? તમે તમારા પોતાના વફાદાર રહેલા કાર્યકર્તાઓના ભોગે આવા આયાતી અને વેચાઉ માલ જયારે તમે ખરીદો છો, એટલે તમે ચૂંટણીમાં જાઓ ત્યારે જે લોકો ભાજપમાં ટિકિટ, ભારતીય જનતા પાર્ટી, હા સીધે સીધું બીજા કઈ હિતો સંકળાયેલા છે તો મને ખબર નથી, એમનો ફાયદો થશે. પણ જો ટિકિટ આપવાની છે દર્શનભાઈ, તો ટિકિટ આપશે તો ભાજપના કાર્યકર્તાઓ ભેગા મળીને કોંગ્રેસમાંથી જે આવ્યો છે એને હરાવવાના છે. બંને પક્ષોમાં ચાલે છે. એટલે એનાથી ધારાસભાની સીટો વધી નથી જતી. મારી એમ કેવું છે, એનાથી ધારાસભાની સીટ ઉપર અસર નહીં થાય. ગમે તે ખરાબ પરિસ્થિતિમાં કોંગ્રેસ ક્યારેય સાઈડથી નીચે આવતી નથી. એટલે કોંગ્રેસ સરકાર બનાવી જ છે. હારજીત થી એનાથી ફરક નહીં પડે. સરકાર નથી બનાવી શકતી. સરકાર આ વખતે બનવાની છે. હું એ જ કહેવા માંગુ છું. એ પણ વારો હશે એવું કહેવાનું જ છું. ઠીક છે. એટલે સરકાર બનતા રોકી નહીં શકે. 150 સીટ તો બીજેપી લઈ જાય છે, કહે છે કેવી રીતે સરકાર પોતે બનાવશે કહે છે, અમે કોંગ્રેસ? નહીં. ભાજપ કે છે, ભલે કે. हाँ, हेमंत भाई इतिहास दोहराता है. સંધ્યાબેન, હવે જયરાજસિંહભાઈ થોડા અટકે તો હું મારી વાત કરું. હા, બોલો. એમણે એક બાબત જે સ્વીકારી, એ બાબત એમણે ખરેખર એ મનોમંથન ને આત્મમંથન કરવાની જરૂર છે. એક તો પહેલી વાત કે 1990માં ચીમનભાઈની સાથે સાગમટે 67 ધારાસભ્યોએ ગુજરાતની જનતાની જે લાગણી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી હતી એનો અનાદર કર્યો. એનો એમને પરચો 1995માં ગુજરાતની જનતાએ કેશુભાઈની સરકારને પ્રચંડ બહુમતી આપીને 117 ધારાસભ્યો સાથે ચૂંટ્યા હતા. અને એ પછી ખજુરાહો, જયરાજસિંહભાઈ તમે બોલ્યા ત્યારે હું વચ્ચે નથી બોલ્યો, તમારે બોલવાની જરૂર નથી. આજ તમારી શિસ્ત છે. ઠીક છે, બોલો. આજ તમારી શિસ્ત છે, જેને ગુજરાતની પ્રજા ધિક્કારે છે. જે ધારાસભ્યો આજ સુધી તમારી પાર્ટીમાં સાંજે 5 વાગ્યા સુધી હતી ત્યાં સુધી માનવંત હતા, અને એ ધારાસભ્યો વેચાવ બીકાવ માલ થઈ ગયા તમારા માટે. જયરાજસિંહજી, આ તમારી વિચારસરણી છે. સવાલ બંનેની વિચારસરણી પર ઉભો થઈ ગયો છે. ઠીક છે જયરાજભાઈ, બંનેની વિચારસરણી પર સવાલ ઉભો થઈ ગયો છે. એને પણ ગુજરાતની પ્રજાએ બરાબરનો પરચો આપ્યો હતો. હા, એટલે જયરાજસિંહભાઈ તમે બોલ્યા ત્યારે હું નથી બોલ્યો. થોડી તો શિસ્ત રાખો ગુજરાતની પ્રજાની સામે. શા માટે આ પ્રમાણેનું અશિસ્ત ભર્યું વર્તન કરો છો? ભાઈ ડોક્ટર, હમણાં તમે વ્યક્તિગત વાત કરશો નહીં કે તમે ટીવી મૂકી અને હમણાં જતા રહેશો. ભાઈ તમે તમારા બનાવેલા સરકારના કાયદાનું તમે ઉલ્લંઘન કર્યું છે. હમણાં તમે વ્યક્તિગત આક્ષેપો પડતો નથી. તમે રાજકીય વાત કરો નહીં તો તમારી પસંદ તમે મને બોલવા દેશો. સારું નહીં લાગે એવું રાજ્યસભાની સીટ વિશે મારો સવાલ છે. ઠીક છે, સારું નહીં લાગે હું તમારી વ્યક્તિગત હમણાં વાત મારે કરી સારું નહીં લાગે. રાજકીય વાતો જ કરું છું. પોલિટિકલ વાત કરો, મારી વ્યક્તિગત વાત નહીં કરો. જયરાજસિંહભાઈ જ્યારે હું વાત કરું છું ત્યારે માત્ર રાજકીય વાત કરું છું, પક્ષાપક્ષીથી. નહીંતર મારે પછી મારે તમે કેવી અશિસ્ત મુદ્દા પર આવો જયરાજભાઈ, મુદ્દા પર આવે. મુદ્દા શિસ્ત આ ગુજરાત રાજ્યની જનતાના બાળકો અને બાળકીઓ કેવી અશિસ્ત વાપરી છે મારે કહેવું પડશે. મુદ્દાની વાત એટલી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રીશ્રીઓ કેડ સમા પાણીમાં ગુજરાતની પ્રજાની જોડે રહ્યા. પ્રધાનમંત્રી શ્રી હવાઈ સફર સાથે ગુજરાતની અતિવૃષ્ટિનું 24 કલાકમાં નિરીક્ષણ કરે અને 500 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય જાહેર કરે. એ ગુજરાતની પ્રજાની માટેની લાગણી અને માંગણી છે. હેમાંગભાઈ એ ફરજમાં આવે છે. હેમાંગભાઈ એ ફરજમાં આવે છે. એટલે તેજશ્રીબેન અને બળવંતસિંહજી એવું કે છે કે ગુજરાતના વિકાસને માટે જો જોડાવું હોય તો અમારે કોંગ્રેસનો આંતરકલહ છોડવો પડે. કોંગ્રેસની સત્તાની સાઠમારી છોડવી પડે. વ્યક્તિગત પરાસ્ત કરવાની કોંગ્રેસની માનસિકતા અમારે છોડવી પડે અને એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. તમારે આ આત્મમંથન કરવાની જરૂર છે કે તમારા આટલા 35 વર્ષથી જે કોંગ્રેસની સાથે રહે બળવંતસિંહજીને પક્ષ કેમ છોડવો પડ્યો? ઠીક છે, તો આનાથી આગળ મારો સવાલ, હેમાંગભાઈ આનાથી આગળ મારો સવાલ, શું જે ધારાસભ્યો કોંગ્રેસમાંથી બીજેપીમાં આવી રહ્યા છે બધાને બીજેપી ટિકિટ આપશે? વિધાનસભા ચૂંટણી લડવા માટે તેમના જ મત વિસ્તારમાંથી ટિકિટ આપશે બીજેપી?
સંધ્યાબેન, જ્યાં સુધી વિધાનસભાની ટિકિટનો સવાલ છે ત્યાં સુધી એ પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થતી પ્રક્રિયા છે. જે તે વિસ્તારમાં જે તે લોકપ્રિય વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલું હોય અને તે સ્વીકાર્ય હોય તેવી કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર થઈ શકે છે. એને એ બાબતનો કોઈ વિવાદ હોય જ ન શકે. આપની પાસે આવ્યા છે એટલે ઓબ્વિયસલી કે આપની વિચારધારા હવે એના ઉપર જ અનુસરશે. ઠીક છે, ઓકે આગળ વધીએ. ઠીક છે મહેશભાઈ, તેજસ્વીબેને પણ કીધું હતું કે કોંગ્રેસમાં પાટીદારોને સચવાયા નથી, પાટીદારો સાથે અન્યાય થયો છે, પાટીદારોને સાચવવામાં અક્ષમ રહી છે કોંગ્રેસ. શું હવે બીજેપી થકી આ પાટીદારો સચવાઈ જશે? જે બધા મુદ્દા હતા પાટીદારોના એ આના થકી સચવાઈ જશે? પણ મારો તો મુદ્દો એ છે સંધ્યાબેન કે તેજસ્વીબેન જયારે કોંગ્રેસમાં હતા અને પાટીદાર આંદોલન થયું ત્યારે મોરચો લઈને નીકળ્યા હતા કે પાટીદારોનો અન્યાય આ ભારતીય જનતા પાર્ટી કરે છે. તો એવું તો શું એક વર્ષમાં બન્યું કે એમને એવું લાગવા માંડ્યું કે પાટીદારોના હિત સચવાશે? બીજી વાત મારે એ કરવી છે કે એમણે કહ્યું કે વિકાસના કામો થાય છે. આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા, વિરમગામમાં ગયા ત્યારે એમને હાઉસ એરેસ્ટ કરેલા તેજસ્વીબેનને, અને આનંદીબેન એવું સ્ટેટમેન્ટ કરેલું કે વિરમગામમાં તો ગટરગંગા છે. એની સામે તેજસ્વીબેન એવું બોલેલા કે ગટરગંગા બોલો છો, શરમ તમને આવી જોઈએ કે તમે મુખ્યમંત્રી છો રાજ્યના, આ તમારું શહેર છે વિરમગામ. એટલે એ જે સ્ટેટમેન્ટ હતું તેજસ્વીબેનનું અને એને આજે મૂલવો તો શું થાય? જી પણ આ રાજનીતિ છે કે દર્શનભાઈ, રાજનીતિ છે, કઈ પણ થઈ શકે. આમાં એ જ વન્સ અગેન હું એ જ પોઈન્ટ ઉપર આવું છું કે તેજસ્વીબેન એટલા એક્ટિવ સભ્ય હતા વિધાનસભાના અને સૌથી વધારે રૂલિંગ બીજેપી ઉપર જે કોઈ એટેક કરતું હોય, અલગ અલગ વિકાસના ઇશ્યુઝ લઈને, જે વિકાસની આજે એ વાત કરે છે એ ઇશ્યુઝ લઈને સૌથી વધારે જો કોઈ એટેક કરતું હોય બીજેપી પર તો કોંગ્રેસના એમએલએઝમાંથી એ તેજસ્વીબેન પટેલ એમાં 2 કે 3 જ એવા હતા. શંકરસિંહ વાઘેલા તો પોતે જ ચૂપ રહેતા હતા. મેઇન માણસ તો તેજસ્વીબેન હતા, સૌથી વધારે બોલતા હતા. એટલે સુધી બોલતા હતા કે સ્પીકર ગમે તેમ બોલ્યા ત્યારે એમણે રડ્યા હતા વિધાનસભામાં, બહુ સારી રડ્યા હતા અને એમણે કીધેલું કે આ રીત નથી કોઈ પણ મહિલા સાથે વાત કરવાની. હવે એ જ પાર્ટીમાં જઈ રહ્યા છે. એ તો હવે ઠીક છે, પોલિટિક્સમાં આવું ઘણું બધું થતું હોય, આવા બધા ઘણા કોન્ટ્રાડિક્શન્સ હોય છે. એ તો જીએસટી નો પણ સૌથી વધારે વિરોધ ગુજરાતમાંથી જ થયો હતો જ્યારે મુખ્યમંત્રી બીજા હતા અને વડાપ્રધાન હવે બીજા છે, ત્યારે અહીંયાથી જ વિરોધ થયો હતો. એટલે એ વસ્તુ બાજુ પર મૂકીએ, પણ વાત એ છે, વન્સ અગેન એ જ વાત પર હું આવું છું કે તેજસ્વીબેન પટેલ જેવા સભ્યને કોંગ્રેસ પાર્ટી સાચવી ના શકી. એ સૌથી વધારે દુઃખ એ થાય છે. જી દુઃખની વાત એ છે કે તેજસ્વીબેનને સાચવી ના શકે. આ સવાલ સાથે પાછા ફરીશું. હાલ આપણે રોકાવું પડશે એક નાનકડા બ્રેક માટે. તેજસ્વીબેન સાથે સવાલ એ છે કે આખો મોટો જે વર્ગ છે, પાટીદાર વર્ગ છે, શું તેને પણ ના સાચવી શકી કોંગ્રેસ? આ સવાલ સાથે પાછા ફરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે ને નવસર્જનથી વિસર્જન તરફ. જી હા, કોંગ્રેસના હજુ પણ 2 આંકડામાં નામ છે. જી હા, 22 ધારાસભ્યો લગભગ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ અત્યારે વર્તમાનમાં આવી રહી છે. 3 ધારાસભ્યોએ તો રાજીનામું આપ્યું છે. બીજેપીનો કેસરીઓ જે હવે ભગવો લહેરાઈ રહ્યો છે. પરંતુ આગળ હવે શું થવાનું છે, શું દેખાઈ રહ્યું છે? જયરાજભાઈ, રાજ્યસભાની આ સીટ એક છે, શું ખતરામાં હશે? કારણ કે વ્હીપ જારી કરવાની વાત હતી, 6 વર્ષ માટે સસ્પેન્શન, ચૂંટણી ન લડી શકે. શું થશે? કારણ કે બીજેપીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને પછી કીધું હતું કે આમાં કશું ના થઈ શકે. આમાં સવાલ એ નથી. સવાલ ચૂંટણીનો, રાજ્યસભાની ચૂંટણી કે એ ચૂંટણીઓ તો આવતી જતી હોય છે. આમાં ભારતીય જનતા પાર્ટી જોડે સરપ્લસ મતો છે અને સ્ટેટિસ્ટિકમાં તો બહુ બધા લગભગ અત્યારે તો પાનના ગલ્લાવાળા એક્સપર્ટ થઈ ગયા છે, કોના કેટલા મત મળશે કેવી રીતે જીતાશે. એના કરતા સૌથી ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે જો તમારે ભારતીય જનતા પાર્ટી જોડાવાનું હતું તો તમે રાજીનામું આપ્યું તો તમે કાલે જ ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રીએ શું નિવેદન, પ્રેસ કોન્ફરન્સ કરી. શેના માટે પ્રેસ કોન્ફરન્સ? આ સરકારનો ગૃહમંત્રી પોતે જે કાયદા મંત્રી પણ છે, એટલે કાયદા મંત્રી તરીકે તમે કાયદાનું ખોટું અર્થઘટન લોકોને માધ્યમથી તમે ઘડેલા કાયદાને, જે કાયદો પાછો 2003માં વાજપેયીની સરકાર વખતે જ ઘડેલો છે, આમાં કાયદામાં ડિટેલ કશું તો સમય વધુ બગડશે, પણ તમે ગેરમાર્ગે દોરી અને તમે ક્રોસ વોટિંગને પ્રોત્સાહન આપો છો એવી છાપ પડી તો રાજીનામું શું કામ આપ્યું ભાઈ? તમે ભાજપમાં જોડાઓ છો તો ભાજપને મત આપી દેવો હતો ને. જો કાયદો તમને રક્ષણ આપતો હોય તો આજે બળવંતભાઈને એમને રાજીનામું શું કામ આપ્યા ભાઈ? તમે 3 મત કેમ બગાડ્યા? આજે 3 ધારાસભ્ય મત આપ્યા તો 3 મત કેમ બગાડ્યા? એ ભાજપના અમિત શાહને આપી દેવા જોઈએ ને. પણ એક વાત કહું કે
આ દેશની અને ભારતીય સંસ્કૃતિ છે. તમે જુઓ મહારાણા પ્રતાપ છે ને એને અકબર બાદશાહ ક્યારેય ઝૂક્યા નહોતા, ક્યારે પણ મુગલ સલ્તનત સામે નમ્યા નહોતા. અકબર બાદશાહની સામે સારો વહીવટ કરતા ગણાય અકબર બાદશાહ, તો પણ ઉદાર મતવાદી ગણાય. દીન ઇલાહી ધર્મની સ્થાપના બી એના સમયમાં થઈ હતી. એવા ટાઈમે પણ મહારાણા પ્રતાપને ઝૂક્યા નહોતા. પ્રજા ખૂબ દુખી હતી. મહારાણા પ્રતાપ કરતા બીજા બધા એવા અસંખ્ય રાજાઓ હતા કે જેમને અકબર બાદશાહ જોડે સમાધાન કર્યું હતું. એમના સમયમાં પ્રજા ખૂબ સુખી હતી. પણ પ્રજા મહારાણા પ્રતાપને કેમ આજે પણ પૂજે છે? આજે યુનિક અથવા તો આઇકોન કેમ મહારાણા પ્રતાપને માને છે? એટલા માટે કે પ્રજા હંમેશા ખુદદારીને ચાહે છે, ગદ્દારીને નહીં. પ્રજા હંમેશા ખુદદાર વ્યક્તિઓને પૂજે છે, ખુદદાર વ્યક્તિઓને માને છે. અસ્મિતા માટે લડવા વાળા લોકોને પ્રજા પૂજે છે. બાકી તો જયચંદો તો ઘણા ફરે છે ભાઈ. આ દેશની દુનિયાની અંદર કમી જ નથી. પણ છેલ્લે ફોટા અને મૂર્તિઓ મહારાણા પ્રતાપની એટલે જ લાગે છે કે જે હંમેશા ખુદદાર હોય, જે પ્રજાના અસ્મિતા માટે લડે, ભલે ફના થઈ જવાય થઈ જવાય. ઠીક છે, પણ જયરાજભાઈ તેમ છતાં 2 દાયકાથી કોંગ્રેસ બહાર છે. સત્તા મેળવવામાં કોંગ્રેસ આગળ નથી આવી રહી. શા માટે નથી આવી રહી? માટે જ આ બધા ત્રસ્ત થઈને પછી હવે કોંગ્રેસનો છેડો પાડી રહ્યા છે. કોઈ છેડો કોઈ જો તમને કહી દો, એનો મતલબ એવો થયો, હમણાં હેમંતભાઈ બી બોલતા હતા, એ શાંતિ સાંભળે એ બોલશે તારે હું સાંભળવાનું છું. પણ મારી વાત કેટલી છે કે અમને ગુંગળામણની વાત કરી તો 1995 46 ધારાસભ્યો ભાજપને ગાળો દઈને નીકળ્યા હતા. એટલે મારી વાત પૂરી આવી ગઈ. 1990 માં નહીં, પછી 95, પછી 2007 માં 37 ધારાસભ્યો, ધીરુભાઈ ગજેરા, બાલુભાઈ તંતી, બેચરભાઈ બાદાણી, ગોરધનભાઈ ઝડફિયા, ચિલાઈન ડોક્ટર AK પટેલ, BS પટેલ, આ PI પટેલ પોતે, આ બધા ધારાસભ્યો જયારે ભાજપ છોડી અને ભાજપને ગાળો દઈને એક ચક્રી શાસન છે, નરેન્દ્ર મોદીનું એક હત્તું શાસન છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જમીનોની આમ થાય છે, જમીનોનું તેમ થાય છે, આ બધા જયારે એ ભારતીય જનતા પાર્ટીના હેમંતભાઈ તમારા ધારાસભ્યો તમારી પાર્ટી છોડીને જયારે આવ્યા હતા ત્યારે તમારા પક્ષમાં એક હત્તું શાસન હતું. એ ગુંગળામણ અનુભવતા હતા. જે સ્ક્રિપ્ટ તમારી લખેલી અત્યારે કમલમમાં વંચાય છે એ સ્ક્રિપ્ટ પહેલા બીજે વંચાતી હતી ભાઈ. એટલે મહેરબાની કરી જે ધારાસભ્યો જો તો સવાલ વિજયરાજભાઈ એ સવાલ આવે છે કોંગ્રેસે જે આપ્યું બીજેપી આપી શકશે? ગુજરાતી પ્રજાના આંખમાં ધૂળ અને મરચા નહીં નાખો. તમે પક્ષ છોડો, અમને કોઈ વાંધો નથી. કાલે હું પણ છોડીને જતો રહું. જો ઇન્દિરા ગાંધી બી જતા રહ્યા, જવાના છો એમ કહો, જવાના છો નહીં. જો તમને કહું હું પ્યોર મારા DNA ને ચેક કરી લેવાનું. આજે નરેન્દ્ર મોદી હમણાં બોલે ને નીતિશ કુમાર માટે કે નીતિશ કુમાર નું DNA ચેક કરાવો, કે DNA નો રિપોર્ટ કાલ રાતે જ આવ્યો. એ DNA નો રિપોર્ટ કાલે જ આવ્યો તો ભાઈ કે નીતિશ કુમાર નું શું DNA છે? એ તમારું DNA છે ભાઈ. જયરાજસિંહ પરમાર આજે નહીં, કાલે નહીં, ક્યારે નહીં. એકલો હશે ત્યાં સુધી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી માટે જજુમ છે અને એમની સાથે જઈશું. આમાં સવાલ એ નથી. પણ આ બધા ધારાસભ્યો પહેલા પણ એવું બોલતા હતા. પ્રજાને જે મેન્ડેટ તમે લઈને નીકળ્યા છો, તમે ચૂંટણી પહેલા જ્યારે તમે દંડક થયા ત્યારે તમને કહેવું જોઈએ ને. તમે જયારે ધારાસભ્ય હતા ત્યારે તમે પ્રજાને અન્યાય થયો, પાટીદાર ઉપર જુલમ થયો, ત્યારે તેજસ્વીબેન રાજીનામું આપી દેવું જોઈએ. ક્યાં ગયા હતા ભાઈ? 14 દીકરાઓને મારી નાખ્યા, તારે એમને રાજીનામું આપી દેવું જોઈએ ને. એટલે સવાલ તમે પ્રજાની આંખમાં ધૂળ નાખશો નહીં ભાઈ. તમે પ્રજાને ધૂળ નહીં, તમે તો મરચા નાખી લેજો, મરચા. ઠીક છે, પ્રજા જવાબ આપશે. ઠીક છે. જયરાજભાઈ તમે એકલા જ બોલતા રહેશો, હવે આગળ જઈએ. મારી વાત એટલી જ કહેવાની કે ગુજરાતી જનતાને કહો મારો અન્ન જળ ખૂટી ગયા છે કોંગ્રેસમાં કે ભાજપમાં. અમે પ્રજા સાથે હતા, અમારા આ વિચાર સાથે અમે સંમત નથી. હવે પછી નવેસરથી મેન્ડેટ જો અમારા આ વિચારને તમને લાગે તો તમે આપજો. આવા ભૂતકાળમાં કેટલી વખત આખા પાર્ટીના સ્પ્લિટ થયા છે. પ્રજા ધોકા મારે છે ભાઈ, ધોકા. ઠીક છે, પ્રજા આ વખતે હવે ચૂંટણી બહુ દૂર નથી. જયરાજભાઈ ચૂંટણી બહુ દૂર નથી જણાવશે હેમાંગભાઈ, પરંતુ શું તેજસ્વીબેન થકી પાટીદારોને સાચવવામાં આપ હવે આગળ સાચવી શકશો? અને જે કોંગ્રેસે આપ્યું હતું બીજેપી આપી શકશે? જે ધારાસભ્યો આપની સાથે આવી રહ્યા છે તેમને? સંધ્યાબેન એક વાત કરું, સિદ્ધપુરની જનતાને પૂછો, બળવંતસિંહજી એમના માટે ખુદદાર ધારાસભ્ય નથી. વિજાપુરની જનતાને પૂછો, પ્રહલાદભાઈ એમના માટે ખુદદાર ધારાસભ્ય નથી. વિરમગામની જનતાને પૂછો, 20 વર્ષથી તેમની સેવા કરતા તેજસ્વીબેન તેમના ખુદદાર ધારાસભ્ય નથી. એટલે ખુદદારી ને ગદ્દારીની વાત જયરાજસિંહજી કરે છે ત્યારે મને એ વાત અસ્થાને લાગે છે. જ્યાં સુધી પાટીદાર આંદોલનની વાત છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ સંનિષ્ઠપણે પાટીદાર સમાજને માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હોય કે એ પછી 10% અનામત આપવાની વાત હોય, આ આખી બાબતને ખૂબ જ લાગણીપૂર્વક સમાજની સાથે જોડાઈને જોયેલી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના તો પ્રદેશ પ્રમુખ જીતુભાઈ પણ એ પાટીદાર સમાજમાંથી આવે છે.
જે કંઈ ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ છે, શીર્ષસ્થ નેતૃત્વ છે, તેમાં પણ પાટીદાર સમાજના અગ્રણીઓ છે. એટલે જ્યાં સુધી પાટીદાર આંદોલનની વાત છે ત્યાં સુધી અત્યારના જે પાટીદાર આંદોલનની સાથે જોડાયેલા નેતાઓ હોય કે કોંગ્રેસની જે અનામત આપવાની નીતિની વાત છે ત્યાં સુધી કયા રાજ્યમાં કોંગ્રેસે આ પ્રમાણેની અનામત આપેલી છે, ત્યારે ગુજરાતમાં પાટીદાર સમાજને અનામત આપવાની વાત કરીને તેમને ગેરમાર્ગે દોરવાની વાત કરે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ સંનિષ્ઠપણે ગુજરાતમાં સામાજિક સમરસતા અને ઐક્ય જળવાઈ રહે અને તે સાથે સાથે તમામ વર્ગોનો વિકાસ થાય તે પ્રમાણેનો ખૂબ પ્રયત્ન ગંભીરપૂર્વક અને ખૂબ જ સત્યતાપૂર્વક કરેલો છે ને તેની ગુજરાતની પ્રજાને હંમેશા ખાતરી રહી છે. એટલે જયારે જયરાજસિંહભાઈ કહે છે, જે બાલુભાઈ તાંતીની વાત કરતા હોય કે ગોરધનભાઈ ઝડફિયાની એ વાત કરતા હોય, અલ્ટિમેટલી બધા જ ભારતીય જનતા પાર્ટીના પરિવારના સભ્યો તરીકે આજે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. અને પછી 1995 થી 2017 હોય, ચાહે 2002 હોય, 2007 હોય, 2012 હોય, ગુજરાતની પ્રજાએ ખોબલે ને ખોબલે ભારતીય જનતા પાર્ટીને પ્રેમ આપ્યો છે અને હૂંફ આપીને સત્તાને સ્થાને બેસાડી છે. કારણ કે માત્ર ને માત્ર વિકાસની વાત છે, બીજી કોઈ વાત નથી. ઠીક છે, સબકા સાથ સબકા વિકાસ. દર્શનભાઈ કહી રહ્યા છે સબકા સાથ સબકા વિકાસ. હવે આમાં સાથ કોનો છે, વિકાસ કોનો થશે, આગળ જનતાનો થશે કે પછી ધારાસભ્યોનો થશે? જે પાટીદારની જે વાત કરી તો પાટીદારનું એજ્યુટેશન તો હજુ પણ ચાલુ છે. અસંતોષ છે હજુ પણ એજ્યુટેશન ચાલે છે. હાર્દિક પટેલની જે પહેલાની જેમ જાહેર સભાઓ થતી હતી એ નથી થતી, પણ એ લગભગ મારે હમણાં 2 દિવસ પહેલા જ એમની જોડે વાત થઈ, મારે એમને નથી કરવા દેતા, એ એમનો ડર હજુ પણ અને એ અમારે એમની જોડે 2 દિવસ પહેલા જ વાત થઈ. લગભગ 3,500 ગામડામાં એ પોતે પર્સનલી ફરી આવ્યા છે અને હજુ બી એ લોકોનું ગ્રાસરૂટ પર કામ ચાલે છે. એટલે જો બીજેપી એમ કહેતી હોય કે અમે 10% આપી દીધા અને બહુ મોટું કામ કરી દીધું કે સ્વાવલંબન યોજનાથી બહુ મોટું કામ કરી દીધું, તો એવું કંઈ બન્યું નથી. અને ઈબીસી મામલે એમને ખબર જ હતી કે આ થવાનું નથી. જો એવું બન્યું હોત તો પાટીદારોમાં આટલો બધો રોષ. મારું કહેવાનું એ છે કે બંધારણની મર્યાદા છે. દર્શનભાઈ, હા, તો તમે ના પાડી દો કે બંધારણની મર્યાદા છે. કહેવાનો મતલબ એ છે. હેમાંગભાઈ, મતલબ એવો થયો કે બંધારણની મર્યાદા જાણતા હોવા છતાં દરેકને રસ હોય, એમાં બંધારણની મર્યાદા છે. એ બંધારણની મર્યાદા છે. આપણે એટલા માટે તો સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ. ડોક્ટર સાહેબ, ભારતના બંધારણની મર્યાદા હતી તો ભારતીય જનતા પાર્ટીને ખબર હતી, તેમ છતાં તો શું બનાવ્યું? તો ઉલ્લુ બનાવ્યા. એટલા માટે તો આપણે ઓબીસી કમિશનને સ્ટેચ્યુટરી સ્ટેટસ આપવાની વાત થઈ છે. સ્ટેચ્યુટરી સ્ટેટસ આપવાની. અરે મહેશભાઈ, તમે જાણો છો ઓબીસી કમિશનને સ્ટેચ્યુટરી સ્ટેટસ આપવાની વાત લોકસભામાં કોણે પસાર કરી? મને તો ખબર છે. શા માટે? કારણ કે જે કોઈ સમાજ, હરિયાણામાં જાટ સમાજ હોય, મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ હોય, ગુજરાતમાં પાટીદાર સમાજ હોય, રાજસ્થાનમાં મહિલા સમાજ હોય, અનામત માટેની લોકપ્રિય માંગણી છે, એને કેવી રીતે આપણે સ્વીકારી શકીએ, એના માટેનો રસ્તો કાઢવા માટેની વાત છે. હેમંતભાઈ, આપણે કોન્સ્ટિટ્યુશન કે પાટીદારની ડિમાન્ડ કેટલી સાચી છે, એનું કેટલું વ્યાજબી છે, એના પર અત્યારે નથી જતા. વાત એ છે કે તેજસ્વીબેન જેમ પાટીદારનો મુદ્દો લઈને ગયા કે હું આના આ લઈને ગઈ છું, બરાબર, અને મોદી સાહેબ વિકાસ પુરુષ છે એટલે હું ગઈ છું, એ બધી વસ્તુમાં કઈ બહુ તથ્ય કઈ બહુ લોજિકલી બેસતું નથી. પણ નેચરલી હવે કોઈ તમે પાર્ટી બદલો તો કોઈક ને કોઈ કારણ તો આપવું જ પડે તમારે. એટલે એ કારણ આપી રહ્યા છે, જેવી રીતે નીતિશ કુમાર કંઈક આપી રહ્યા છે, બીજા કંઈક આપી રહ્યા છે. એટલે એ તો બધું પોલિટિક્સમાં આજકાલ એવું થઈ જ રહ્યું છે. આના ઉપર એક કહેવત યાદ આવે છે કે દુખે છે પેટ અને કૂટે છે માથું. ઠીક છે, ઓકે. આપણે અત્યારે એક નાનકડા બ્રેક માટે રોકાવું પડશે. બ્રેક બાદ હેમાંગભાઈ, બ્રેક બાદ પાછા આવીશું અને આપની પાસેથી એનો જવાબ લઈશું. પરંતુ મોટો સવાલ એ છે કે બાપુ શું કરવાના છે, બાપુની હવે બાપુનું રાજકીય દાવ શું છે, આનો જવાબ આપણે મેળવીશું આ નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પરંતુ મોટો સવાલ હજુ પણ આવીને રહી જાય છે. ઠીક છે, ધારાસભ્યો આવે છે, જાય છે, પદ છોડી રહ્યા છે, પાર્ટી છોડી રહ્યા છે, પરંતુ બાપુ શું કરવાના છે? આ એક મોટો સવાલ હજુ પણ રહી જાય છે કે બાપુ પાછળથી જ બેકબોન બનીને રહેશે, આગળ તેમને કેવી રીતે હવે આ રાજકીય પાસું કેવી રીતે ફેંકવાના છે? દર્શનભાઈ, શું લાગે છે બાપુ? અત્યારે તો એટલે હજુ પૂરી રમત પૂરી નથી થઈ એવું તો એવું ચોક્કસ દેખાય છે કે હજુ ઘણું બધું બાકી છે. હજી તો 1-2 ચાલ જ ચાલ્યા છે હજી. કારણ કે તમે ઇન્ટરેસ્ટિંગ આખી વસ્તુમાં જો કે એમ કહેવાય છે કે બાપુના નજીકના લોકોએ રાજીનામું આપ્યું, બરાબર, પણ બાપુએ પોતે
બરાબર. એમનો છોકરો મહેન્દ્રસિંહ વાઘેલા એમણે પોતે હજુ નથી આપ્યું રાજીનામું. અને આ બધા કરતા બી બાપુના બીજા બે ખાસ માણસ છે, રાઘવજીભાઈ પટેલ અને CK રાવજી હજુ અંદર છે. હજુ એ લોકો હજુ નથી ગયા, બરાબર. એ લોકો હજુ રાજીનામું આપ્યું નથી. એટલે હજુ પણ શું સ્ટ્રેટેજી છે અને બાપુ છે, બાપુની શું સ્ટ્રેટેજી હોઈ શકે એટલું હજુ બી બહુ ચિત્ર ક્લિયર નથી થતું. પણ ડેફિનેટલી એક સમજણ જે મારી સમજ જે છે એ એવી છે જો કે બાપુ એક તો બીજેપીમાં તો નહીં જ જાય. એ મને કોઈ રીતે બેસતું નથી. બહાર બેસીને દોરી સંચાર કરશે. જે સંજોગોમાં એમણે બીજેપી છોડ્યું હતું એ પરિસ્થિતિમાં, અને બાપુ એક ઇગોઇસ્ટિક માણસ પણ છે, બરાબર. અને એટલે બાપુ બીજેપીમાં ના જાય. તમે એમ કહો છો કે બાપુ અમિત શાહનો ઓર્ડર સ્વીકારશે, બાપુ નરેન્દ્ર મોદીનો ઓર્ડર સ્વીકારશે. તો આ ચા કેમ પીધી હતી? આ ચા કેમ પીધી હતી? આ દ્રશ્યો ચાલે છે. કડસી વિઝિટ માટે અમિત શાહ આવ્યા હતા વિધાનસભાના બધાની વચ્ચે એમણે પૂછેલું. અને પોલિટિકલ આ લોકો તો મળતા રહેતા હોય છે. તો ત્યાંથી જ કોંગ્રેસને મેસેજ આપવાનો પ્રયત્ન થયો હતો. પાર્લામેન્ટમાં તમે સોનિયા ગાંધી ને સુષ્મા સ્વરાજને એકબીજા સાથે જેવી રીતે મળતા તમે જુઓ ને પાર્લામેન્ટ હાઉસમાં, તો તમને નવાઈ લાગે કે આ જુદી, તમે માનવામાં ના આવે કે જુદી જુદી પાર્ટીના બે. નહીં, આ બીજા એક દ્રશ્યો આપ જોઈ શકો છો. નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા જ્યારે વિધાનસભામાં કાનમાં પણ કંઈક કહીને ગયા હતા કે 2017માં બીજેપીને જીતાડજો એમ. એવું એટલે હવે એમાં એવું છે કે જૂનું જે છે કે એક જ મોટરસાયકલ બંને લોકો ફરતા હતા, અને બીજેપીને બનાવનાર માણસો જે બે છે, શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી, ઇન ધેટ ઓર્ડર. ઓકે, બીજેપીને બનાવનાર માણસો. હવે એટલે એ જૂની યાદ તો ઘણી બધી હોય. એમ ઘણા એમ બી કહેતો યાર તું જતો રહ્યો યાર, તો કે તારે લીધે ગયો છો, એવું પણ વાત થઈ શકે. એવું પણ ઘણી વાત થઈ શકે. એટલે હવે હજુ બાપુ શું કરશે? એમનો જે એક મત અનામત એમણે રાખ્યો છે કે એ રિઝર્વ રાખ્યો છે, મેં અહેમદ પટેલ માટે મારો મત રિઝર્વ છે. શું એ મત અહેમદ પટેલને જ જશે કે પછી હજુ પણ બાપુ બાયો ચઢાવશે? એટલે આજ જો રાજીનામામાં ક્લિયરલી બાપુનો તો બેકસીટ ડ્રાઇવિંગ તો છે જ છે, બરાબર. એટલે અને બાપુ જે છે ભલે બોલતા નથી, પણ સૌથી મોટો બ્લેમ એમનો અહેમદ પટેલ ઉપર જ છે કે અહેમદ પટેલને કારણે જ એમને કોંગ્રેસની નેતાગીરી આપવામાં આવી નથી, બરાબર. જ્યારે એને આટલું બધું કહ્યું હતું કે, અને અત્યારે કોંગ્રેસમાં એક પણ લીડર એવો નથી જે એમ કે હું જીતાડી લાવીશ. ભલે જીતો કે ના જીતો એ વસ્તુ નથી, પણ શંકરસિંહ વાઘેલા એક જ માણસ હતો, એને હું કીધું હું જીતાડી લાવીશ, મને હાથમાં આપો, ગીવ મી સિંગ. નહીં તો પછી 2 દાયકા સુધી ક્યાં હતા? 2 દાયકા સુધી હાથમાં આપવામાં જ નથી. ઓકે, હા, જયરાજભાઈ, કોણ જીતીને લાવશે હવે? જીતાડશે કોણ કોંગ્રેસ? કોઈ છે નહીં. બહુ સારી વાત કરી કે મેં પહેલા કહ્યું કે એક સ્ટેટિસ્ટિકલ ગેમ જુદી હોય, ટેબલ પોલિટિક્સ, અને બીજું ઇલેક્ટોરલ સિસ્ટમ, જે પ્રજા વચ્ચે તમારે સીધા જઈને મત માંગવાના. આ બે સિસ્ટમમાં ફરક હોય છે. સુનિલ ગાવસ્કર અને કપિલ દેવ અને સચિન તેંડુલકર ને બધા રિટાયર થઈ જાય એટલે ઇન્ડિયાની ટીમ હારી જાય છે. તો આપણા ધોની અને વિરાટ કોહલી આપણા ધોની અને વિરાટ કોહલી એટલે ધોની, કોહલી અને બીજા અસંખ્ય યુવાનો બંને પાર્ટીઓમાં હોય જ, બીજાને તક જ મળે ભાઈ. એટલે હંમેશા પ્રજા તકવાદી લોકોને બિલકુલ સીધા કરી દેશે, ઘર ભેગા કરી નાખશે, યાદ રાખો. અને બીજા અસંખ્ય લોકો, અસંખ્ય યુવાનો જેમને તક જ મળી નથી હોતી, એવા અસંખ્ય યુવાનો હોય છે. એ આવશે એટલે સમય બતાવશે. એટલે એવું નહીં સમજવાનું કે તેંડુલકર જતો રહ્યો એટલે બધાનું નખો જ ગયું, એવું ક્યાંય ના હોય. ઇન્દિરા ગાંધી જયારે હતા ને ત્યારે એવું લાગતું હતું કે ઇન્દિરાજી નહીં હોય ત્યારે કોંગ્રેસ શું થશે. ઇન્દિરા ગાંધી નહોતા તો પણ કોંગ્રેસ ચાલતી હતી. કાલે નરેન્દ્રભાઈ ના હોત તો પણ ભારતીય જનતા પાર્ટી ચાલશે. જયરાજભાઈ તેંડુલકર જતા રહ્યા પણ હજુ પણ હજુ બી કોચ બનીને બેઠા છે. એનો વાંધો નથી, પણ મારી વાત એટલી છે કે વર્લ્ડ કપ આપણે જીત્યા જ હતા. આપણે વર્લ્ડ કપ ધોનીની કેપ્ટનશીપમાં જીત્યા જ છીએ. એટલે ટીમ, સવાલ એ છે કે સેન્ચુરી કોણ મારે અગત્યનું નથી. ટીમ ઇન્ડિયાનો વિજય થાય એ જ અગત્યનું છે ભાઈ. સેન્ચુરી ગમે તે સેન્ચુરી અત્યારે બાપુ મારી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. સ્કોર ઉપરથી ખબર પડશે. બાપુ માટે એટલા માટે નથી કહેતો કે બાપુએ જે રીતે સૌહાર્દ બતાવ્યું છે, એમને હમણાં કાલે પણ પ્રેસ કોન્ફરન્સ કરી, આપના માધ્યમથી તમારા સ્ક્રીન પર બધી વાગી છે, તો એમાં પણ એમને અહેમદભાઈ પટેલનું કહ્યું છે ને, હું પણ કહું, અહેમદભાઈ પટેલ જે નજીકથી મળ્યા હોય એ લોકો અહેમદભાઈને ઓળખે છે. અહેમદભાઈ જેવો ગુજરાતમાં કોઈ રાજનીતિજ્ઞ જોવા નહીં મળે. આજે આખું દક્ષિણ ગુજરાત ધમધમે છે. એ તમારા વિરોધીએ પણ એને સ્વીકારવું પડે. અને બિલકુલ અજાત શત્રુ એ વ્યક્તિ છે. એ વ્યક્તિગત કોંગ્રેસના નેતા તરીકે વખાણ નથી કરતો. બાપુ બરાબર કહ્યું છે કે મારો મત મેં અહેમદભાઈ માટે અનામત રાખ્યો છે. તમે વિચાર કરો, રાજકીય વૈમનસ્ય તો હોય, પણ એના કરતા શંકરસિંહજીએ એક વાત બહુ સારી કરી કે રાજકારણમાં તમારું પક્ષીય રાજકારણ ગમે તે હોય, પણ એટલા તમારું સૌહાર્દપૂર્ણ વર્તન અને વ્યવહાર તો હોવો જોઈએ કે તમે પાછા બેસી શકો.
એટલે કોઈ પણ રાજનીતિમાં એક ફિક્સ છે કે તમારે સામેવાળા જોડે એટલું લડવું કે જેથી ફરીથી ભેગા થઈ શકાય, સાથે બેસી શકાય. કોંગ્રેસ જો આ બધા ધારાસભ્યો કોંગ્રેસમાં આવ્યા હતા, આ 37 ધારાસભ્યો કોંગ્રેસના ઓફિસે પણ આવેલા છે, એમની ઓળખ પરેડ થયેલી જ છે. રાજીવ ગાંધી ભવનમાં જ એમને કોંગ્રેસના કેસ જ પહેરેલા છે. આ પીઆઈ પટેલ 2000 એ પણ જિલ્લા પંચાયત લડ્યા હતા, હું પણ લડ્યો હતો. પીઆઈ પટેલ જયારે જિલ્લા પંચાયતમાં 37 માંથી 29 બેઠક આવી ને ત્યારે પીઆઈ પટેલ જિલ્લા પંચાયતમાં હારી ગયા હતા. એ કોંગ્રેસમાં આયા એટલે જ ધારાસભ્ય થઈ ગયા. અને લખી રાખો, ગુજરાતી જનતા ઈટીવી ના માધ્યમથી સાંભળી લે કે પીઆઈ પટેલ આજીવન માજી ધારાસભ્ય, પીઆઈ પટેલ વિજાપુરના આજીવન માજી ધારાસભ્ય રહેશે. પીઆઈ પટેલ નહીં જીતી શકે એટલા માટે કે કોંગ્રેસમાંથી જ જીતાય. વિજાપુર કોંગ્રેસની સીટ છે ભાઈ, 32 સીટ આવી ત્યારે પણ કોંગ્રેસ ત્યાં જીતી હતી. પાટીદાર સમાજ, વિજાપુરનો મહેસાણાનો પાટીદાર સમાજ કોંગ્રેસમાં છે. મહેસાણા જિલ્લામાં કોઈ ગમે તે કહેતું હોય, વિજાપુર માણસાનો મોટા ભાગનો પાટીદાર સમાજ કોંગ્રેસમાં છે. પીઆઈ પટેલ એટલે જીત્યા છે. તો ભાજપ છોડીને કેમ આવ્યા હતા ભાઈ? હેમાંગભાઈ, તમે ભાજપ છોડીને કેમ આવ્યા હતા ભાઈ? વિજાપુર સીટ પર એટલે આજીવન માજી ધારાસભ્ય રહેવાના પીઆઈ પટેલ લખી રાખવાના. વિજાપુર જનતા સાંભળતી હોય તો બરાબર કાન ખોલીને સાંભળે કે આવા લોકોનો પાઠ ભણાવો. જી સંધ્યાબેન, આ જયરાજસિંહભાઈની આ પોતાની આગવી શૈલી છે. મારા જિલ્લાની જ વાત કરું છું ભાઈ, હું વિપક્ષનો નેતા રહ્યો છું 10 વર્ષ. એમાં મારે કશું વધારે કેવું નથી. એટલે હું કહું છું તો ખરો કે તમે જયારે આ વાત કરો છો કે તકવાદી નેતાઓને ગુજરાતની પ્રજા તગેડી મૂકે છે, મારે માત્ર એટલી જ વાત કોંગ્રેસને 1995 2002ની 2007ની 2012ની વિધાનસભાની ચૂંટણીઓને યાદ કરાવી છે કે ગુજરાતની પ્રજા સાચે જ નક્કી કરે છે કે કોણ તકવાદી છે, કોણ અવસરવાદી છે, કોને ઘેર બેસાડવા છે, કોને વિપક્ષમાં બેસાડવા છે, કોને સત્તાએ બેસાડવા છે. ગુજરાતની શાણી પ્રજા એ જાણે છે. આપણે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોઈએ ત્યારે એ ગુમાન આપણને ક્યારેય ન શોભે કે આપણે કોઈકને માટે એવું કહીએ. તમે 151 ની વાતો કરો છો ભાઈ, આ ગુમાનની વાત કરું છું યાર, એટલે વાત કરું છું. તમે 151 ની તમારી ગુમાનની વાત છે. પૂર્વ ધારાસભ્ય થઈ રહેશે. આ જે ઓવર કોન્ફિડન્સ છે જયરાજસિંહભાઈને મુબારક. આજે બરાબર જ છે ભાઈ, ગુસ્સો છે એટલો. માનનારો એક અમે આવી બધી ઘટનાથી ડરવાવાળા નથી ભાઈ. એટલું ચોક્કસપણે માનું છું કે ગુજરાતની પ્રજા નક્કી કરશે, ગુજરાતની પ્રજા નક્કી કરશે કે ગુજરાતની પ્રજાના સત્તા સ્થાને કોણ બેસશે, કયા વિસ્તારનો ધારાસભ્ય કોણ થશે. અને ભાજપ વાળા પતાઈ દેવાના છે. કેટલા ધારાસભ્ય તમારે ત્યાંથી લડશે ને એમને ભાજપના તમારા નેતાઓ જ પતાઈ દેવાના છે. આજે કેટલા નેતાઓના ફોન આવ્યા છે કે તમે એમ માનો છો કે તમે કોંગ્રેસમાંથી આવેલો વ્યક્તિ જે વફાદાર ભાજપનો રહ્યો એ કાર્યકર્તા ભોગે તમે ટિકિટ આપશો એટલે ભાજપ વાળા જીતવા દેશે. તમારી પાર્ટીના લોકો હરાઈ દેશે. અમારે તો કશું કરવું નહીં પડે, તમારા લોકો જ હરાઈ દેશે. માનસિકતા અને વિચારસરણી તેજશ્રી તમે કરેલું છે ભાઈ. આ બાપુ તમે ગોધરામ તમે જ હરાયા હતા. બાપુ સભામાં બોલ્યા છે ભાઈ, તમે ગોધરામાં તમે જ હરાયા હતા બાપુને. એ પહેલા કોણ કયો હોદ્દો સંભાળશે, કોણ કયું પદ ગ્રહણ કરશે, કરવાની જરૂર છે. જયરાજસિંહજી, આસામના મુખ્યપ્રધાન સદાનંદ સોનોવાલ એવું કે, હેમંત બિશ્વાસ એવું કે, બીજા બધા રાજ્યના ધારાસભ્યો એવું કે, SM કૃષ્ણા કર્ણાટકમાં 89 વર્ષની ઉંમરે એમ કે કોંગ્રેસમાં વિચારસરણીમાં બહુ મોટી તિવારી ના ભૂલતા પાછા એનડી તિવારી બી બોલજો. એનડી તિવારી ભૂલતા ઓકે, આપણે ગુજરાત પર પાછા ફરીએ. ગુજરાત અત્યારે દેશ ભ્રમણ પર નથી જવું આપણે દેશ ભ્રમણ પર રાહુલ ગાંધીના નેતૃત્વમાં નેતૃત્વમાં 28 આપણે હારીએ. હવે સવાલ એ આવે છે, આ ધારાસભ્યો બીજેપીમાં જઈ રહ્યા છે, શું બીજેપીમાં એ જ હોદ્દા એ જે કોંગ્રેસમાં સાચવવામાં આવ્યા હતા એ રીતે સાચવવામાં આવશે? બીજો સવાલ એ છે કે હવે હાર્દિક પટેલ કઈ તરફ જશે, અલ્પેશ ઠાકોર કઈ તરફ જશે, જિગ્નેશ મેવાણી કઈ તરફ જશે? આ ત્રણ યુવા નેતાગીરી તેઓએ સંભાળી હતી. હવે આ ત્રણેયનો વ્યૂ શું હશે, કઈ તરફ જશે? કારણ કે રાજકારણ પણ એ રીતે ગરમાઈ રહ્યું છે. બે પ્રશ્ન પૂછ્યા, એમાં પહેલા પ્રશ્નનો જવાબ એવું થાય કે તમે જુઓ કે જે કોંગ્રેસ પહેલા ભાજપમાં હતા, પછી કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, એ લોકોનું સ્થાન તમે જોઈ શકો છો. એટલે એમાં હું વિવરણમાં નથી પડતો, એવું આ સ્થિતિ એમની પણ થાય. નંબર 2 કે આ ત્રણેય યુવા નેતાઓ અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ એ ત્રણની નજર 3 જણા ઉપર છે, કોંગ્રેસની, બીજેપીની અને બાપુ ઉપર. બાપુએ તો જાહેર કર્યું
કે કાના કોઈ નથી એના બાપુ છે, એટલે આ જે છોકરાઓ લડી રહ્યા છે એમને મારે ન્યાય આપવો છે, અને હું એમના વંચિતો માટે એના માટે નામજોગ બોલ્યા છે. એટલે બાપુએ તો બહુ સ્પષ્ટ કર્યું છે કે હું ભાજપમાં નહીં જોડાઉં, પણ આવા વંચિતોને વાચા આપવાનું કામ કરે. એટલે એમ કહી શકાય કે એમણે ટાઉન હોલના મેદાનથી ત્રીજા મોરચાની ઓલરેડી જાહેરાત કરી જ દીધી છે. આ રાજકારણ લાગે છે. નહીં તો ત્રીજો મોરચો હોય તો પછી દર્શનભાઈ, તો આ જે ધારાસભ્યો છે, કોંગ્રેસના ધારાસભ્યો છે, બીજેપીમાં શા માટે જાય? ત્રીજા મોરચામાં ન જઈ શક્યા હોત તો પછી ત્રીજો મોરચો તો બધાને જ ખબર છે કે બીજેપીમાં થર્ડ ફ્રન્ટ કોઈ દિવસ ચાલતું નથી, અને ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ કોઈ દિવસ નથી ચાલતું, અને કોઈ દિવસ ચાલ્યું પણ નથી. શંકરસિંહ વાઘેલા ભલે એવડા મોટા આપણે આમ લીડર કહીએ, પણ જયારે એમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી ત્યારે તો એમના 4 જ એમએલએ, 4 જ સીટ આવી હતી, 4 જ એમના એમએલએ આવ્યા હતા. એટલે પણ જે વસ્તુ, જે સિમ્બોલિઝમ જે બાપુમાં છે, અને એક શું કહેવાય રિસ્પોન્સિબિલિટી લેવાનું એનામાં જે કોન્ફિડન્સ છે, એ વસ્તુને કારણે હું કહું છું કે ઇમ્પોર્ટન્ટ લીડર કોંગ્રેસે ખોયો છે. બરાબર, એ કેટલી સીટ આવે એ પછીની વાત આવે. નુકસાન જશે, એક જ લાઈનમાં જવાબ, નુકસાન જશે કોંગ્રેસને તો પછી? કોંગ્રેસને નુકસાન ચોક્કસ જશે. જી, કોંગ્રેસને નુકસાન જશે. જયરાજભાઈ, જશે કે નહીં, હા કે ના? બસ નુકસાનમાં તો ચૂંટણીનો આવનારો સમય બતાવશે. એટલા માટે જી કોન્ફિડન્સ નથી, કોન્ફિડન્ટ નથી, બસ નથી આપણી પાસે જવાબ. કેન્દ્રીય મંત્રી હતા કોંગ્રેસમાં, 2002 માં પ્રદેશના પ્રમુખ પણ હતા, પણ બાપુ સન્માનનીય વ્યક્તિ છે, વડીલ વ્યક્તિ છે, એમને બહુ સૌહાર્દ જાળવી છે કોંગ્રેસનું. તો મારે શેના માટે કહેવાની અત્યારે વાત જ આવે છે? આવનારો સમય બતાવવાનો જ છે. જી, તો આવનારો સમય બતાવશે કે કોને કેટલું નુકસાન જાય છે. ઠીક છે, હેવાંગભાઈ, જયરાજભાઈ, દર્શનભાઈ, મહેશભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો કોંગ્રેસમાં રાજકીય ભંગાણ અત્યારે જોવા મળી રહ્યું છે, રાજકીય ભૂકંપ આવ્યો છે, અને જે રીતે વિશેષજ્ઞો પણ કહી રહ્યા છે કે એપી સેન્ટર બાપુ છે. રજા આપશો.